નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાનં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. બિંદુ આપને પ્રાપ્ત કર્યું છે કે નથી કર્યું, મહત્વની વાત આ છે. કેટલી વાર આપણે મંગલાચરણનો આ શ્લોક કર્યો છે, ઓંકારમ બિંદુ સંયુક્ત. બિંદુથી સંયુક્ત એવો આ ઓંકાર. બે ઓંકાર છે. સમગ્ર વિશ્વ એક ઓંકાર છે, મેક્રોકોગમ. આ એક ઓંકાર છે. આપણે દરેક આપનું માઇક્રોકોગમ. અહીંયા મહત્વની વાત, અત્યંત મહત્વની વાત એ છે કે બિંદુથી સંયુક્ત છે. કંઈક મોટું મીંડું છે આપણું. આપણે આ વિચાર કરવાનો છે. નિત્યમ ધ્યાયંતી યોગિનઃ. યોગી પુરુષો નિત્ય તેનું ધ્યાન કરે છે. એ બિંદુનું ધ્યાન કરે છે. અને એ બિંદુ ઓંકાર, બિંદુ સહિત ઓંકાર છે એનું. એટલે પ્રેક્ટિકલમાં જગતના સર્વ જીવોનું હિત આવી ગયું. પરંતુ જગતના સર્વ જીવોનું હિત એ મારું મિશન છે. મારું પોતાનું હિત એ મહત્વની વસ્તુ છે. એ બિંદુ છે. જે મીંડું છે, સરકમફરન્સ છે. સર્વનું હિત થાવ. સર્વનું હિત થયા પછી મારું હિત હોજો. આ સર્વનું હિત મહત્વનું છે, પણ મારું હિત એનાથી મહત્વનું છે. જે મહાપુરુષોએ આ કહ્યું એ જાણતા હતા. સર્વનું હિત કરવામાં ક્યારેક એ બન્યું છે વ્યક્તિ પોતાનું હિત ભૂલી ગઈ. બિંદુ કેન્દ્રમાં રહે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે એકત્ર થયેલા એ સમજવાનો ડીપલી પ્રયત્ન કરો છો. મારો આખો એ પ્રયત્ન આરાધનામાં લઈ જવા માટે છે. એકનું કેન્દ્રનું ધ્યાન હોય. હું મારું કરું, આખી દુનિયાનું ક્યાં કરવા જાઉં? ખોવાઈ જાઉં તો મારું હિત નહીં થાય. એક વર્ગ આ દિશા તરફ એક્સ્ટ્રીમ ચાલી ગયો અને બીજો એક વર્ગ એકલા સરકમફરન્સ તરફ. જગતનું હિત, આ કાર્ય, પેલાનું આ એને પોતાનું વિસ્તારી દીધું.
જો એ તીર્થંકર ન હોય, તીર્થંકરત્વ અર્હદ તત્વના અંશો એનામાં સજીવ ન હોય, અર્હદ તત્વમાં આ છે, હા, સ્વાર્થ ઉપસર્જનીય, સ્વાર્થ માત્ર ને એને ઘસી નાખે અને પરાર્થનું હિત, પારકાનું જ હિત. આપણને લાગે કે એને પારકાનું જ, પણ જો આપણે તીર્થંકરત્વના અંશો આપણામાં ન હોય, ભગવાન હરિભદ્ર સુરી મહારાજે કહ્યું એ આત્માઓ નિગોદથી પોતાની વિશિષ્ટતા ધારણ કરે છે. એને સ્વાર્થ ઉપસર્જનીય, પોતાના સ્વાર્થનો ક્યારે સ્વપ્નમાં વિચાર ન કર્યો હોય. ત્રણ ભાવ આવે ત્યારે બાકીના તીર્થંકરત્વના, જ્યારે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે એ વખતે એ બિંદુ સંયુક્તમ, એને કેન્દ્રમાં એને ખ્યાલ છે કે જગતના સર્વ જીવોનું હિત કરવામાં મારું પોતાનું જે હિત છે, કાર્મિક પ્રવૃત્તિ છે આ કર્મની. તીર્થંકર નામ કર્મ, કર્મ પ્રકૃતિ છે. તીર્થંકરના ભાવમાં એને બોલવું જ પડે, એને દેશના આપવી જ પડે. અત્યાર સુધી અનંતા તીર્થંકરો થઈ ગયા અને થશે ભવિષ્યમાં. ક્યારે કોઈ પણ તીર્થંકર દેશના ના આપી હોય એવું આશ્ચર્ય બન્યું નથી કે તીર્થંકર થયા અને દેશના જ ના આપે. કારણ કે કર્મ પ્રકૃતિ છે. એ પોતે જાણે છે કે મારું હિત આ દેશનામાં જ રહેલું છે. હું હવે દેશના આપી અને મારી આ કર્મ પ્રકૃતિને ખપાવી દઉં. તમે અંદર જવાનો પ્રયત્ન કરજો. મારું અને તમારું કાર્ય આ બંનેને બેલેન્સ કરવાનું છે. આપણું પોતાનું હિત એ કેન્દ્રમાં છે અને જગતના સર્વ જીવોનું હિત એ સરકમફરન્સમાં, પરિધિ ઉપર જે એ છે બધાનું હિત થયું. મારું પછી થજો. મંગલાચરણનો આ શ્લોક, ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિન. મહાન યોગીઓ, ગણધર ભગવંતો એનું ધ્યાન કરે છે. આ બેલેન્સનું, સેન્ટર સાથે સરકમફરન્સ, કેન્દ્ર સાથે પરિધિ. કામદમ, કુશલાનુબંધી પુણ્યના સાધનો કામદમ છે. કામદમ એટલે ભોગવિલાસના સાધનોની અહીંયા વાત નથી. કામદમ, કામનાઓ પૂરી થાય. કામનાઓ એ મોક્ષ માર્ગમાં જતા કામનાઓ ક્યારે વર્તિદાન કામના છે. ક્યારે સર્વ તીર્થોની યાત્રા કરો, કામના છે. પરિધિ ઉપરનું ધ્યાન, સરકમફરન્સ ઉપરનું ધ્યાન કામનાઓ પૂરી કરે છે. કામદમ અને મોક્ષદમ, મોક્ષ આપનાર, મોક્ષના દાતા. કેન્દ્રનું ધ્યાન, કેન્દ્રનો ખ્યાલ. મારી પોતાની અંદર જે કેન્દ્ર છે, જે દ્વારા મારે જગતના સર્વ જીવોનું હિત કરવાનું છે, કેન્દ્ર છે. એવા આ ઓંકારને, એવી આ સમગ્રતાને, એવી આ ટોટેલિટીને ઓંકારાય નમો નમઃ વારંવાર 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 નમસ્કાર કરું છું. મંગલાચરણમાં રહેલા આરાધનાના મર્મને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ આરાધનાનો મર્મ છે. દર વખત તમે વિચારો બીજાનું હિત ક્યારે થાય.
અને મારું કેન્દ્ર સચવાઈ રહે. આ બંને અગત્યની વસ્તુ છે. હું અને તમે એનો બેમાંથી એક તરફ ઢળી જઈએ છીએ. આપણે આ રીતે ન ઢળી જઈએ. આજનો સ્વાધ્યાયનો આપણો વિષય છે અમૃત ક્રિયા. ઘણી મહત્વની વસ્તુ છે. તમે હું ડીપલી જઈ અને સમજવાનો પ્રયત્ન કર્યો. મેં વારંવાર જેમ કહ્યું છે, સમજણ આચરણ માટે છે. સમજણનું બીજું પગલું, અરે બીજું નહીં, અડધી સમજણ પોણી સમજણ આવતા આપણામાં આચરણ શરૂ થઈ જવું. અને એ અર્થમાં શાસ્ત્રકારોએ એક વાત ઉપર પુષ્કળ ભાર દીધો છે. પુષ્કળ માનવ ભાવ પ્રાપ્ત થયો છે. તમે ખુશી મનાવો, વારંવાર ખુશી મનાવો. અમે ખુશી નથી મનાવતા, અમે સમજ્યા નથી. આ વાત ખુશી મનાવવી, પ્રસન્નતા અનુભવવી બીજ છે. અને એનું કોઈ વૃક્ષ હોય તો અમૃત ક્રિયા છે. તમે આ ભાવમાં શરૂ નહીં કરો. હું મિત્રોને પૂછું છું, જેની નજીક આવું છું તાજા પૂછું, પ્રસન્ન રહો છો ને? રહીએ કેવા પ્રસન્ન શું રહ્યા? ચારે બાજુ જુઓ ને, ભાવ વધે છે. ને આ જુઓ, આ રિયલ એસ્ટેટના ભાવ, આ ઘરની કિંમત સમજ્યા ને 12 લાખ ગણતા હતા, હવે 4 લાખ થઈ ગઈ. આ શેરોના ભાવ તૂટી પડે, આ બધું તૂટી અને મોંઘવારી વધતી જાય. શું કરીએ? કઈ વળે એમ છે? આત્મા જેવો આત્મા મળ્યો છે ને તમે પ્રસન્નતા નથી અનુભવતા. બધાને કપરું લાગે છે. મોક્ષનું બીજ વવાતું નથી. તમે સમજી રાખો. ઘણી કામની વાતો હું કહું છું, ઘણી કામની. તમને આમાંથી કોઈ 2 ચાવી સ્પર્શી જશે ને, માવી દે. આ હવે માવી દે નક્કી થઈ જશે. આવતે હવે નક્કી થઈ જશે. ગમે પરિસ્થિતિ હોય તમે પ્રસન્નતા અનુભવો. અને હું તમે પ્રસન્નતા નથી અનુભવતા, માફ કરજો. તમે ઘણા આત્મીય છો એટલે આ વાતો કરું છું, નહીં તો આવી વાતો ક્યાંય કરતો નથી. આગળ વધીને કોઈ ક્યાંય કરવાનો નથી. આ વાતો કોણ સમજવાનું હતું? પ્રસન્નતા નથી અનુભવાતી એનું કારણ એ છે અરહત તત્વમાં શ્રદ્ધા નથી. એક નાના બાળકને એની માતામાં જેટલી શ્રદ્ધા છે, રડવા માંડશે ને માં આવીને તરત જ સમજાને ઠાને લગાડશે, ખોળામાં લેશે, વાલ કરશે. મને તમે નથી શ્રદ્ધા. અમે વાતો કરીએ છીએ અરહત તત્વની ને, ભગવાનની પૂજાની ને, પારસનાથ દાદાની ને, શંખેશ્વર જવાની ને. માત્ર વાતો છે, દમ ભરી વાતો છે. હૃદયની અંદર એની ખાતરી નથી ખાતરી. એ શ્રદ્ધા બેઠી નથી, જાગી નથી. ખ્યાયોક્તમિક તમે કરતો નથી પડતું. ખ્યાયિકની વાત ક્યાં કરવી? ઘણી વાતો ઘૂંટવાની હું તમને એટલે કહું છું. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમે ઘૂંટો. પ્રસન્નતા ન થવી. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. પ્રસન્ન રજૂ બનવાનું છે. એમાં કઈ એમાં હું શું કરી શકું? હું જ્યાંથી નીકળ્યો અને અહીંયા 10માં 5 મેં સજ્જનને કહું આપણે પમર કે આપણે ભાઈ પહોંચી જઈશું, અને 10 ને 10 સુધી ન આવી શકું. શું થાય એમાં? પણ પહોંચાયું નહીં. નિરર્થક છે બિલકુલ. અને અમે આ કરીએ છીએ. અને આ ભગવાન ઉપર એને ધાર્યું હશે.
ફાધર લેટ thy will be done, not mine. મારી ઈચ્છા પ્રમાણે નહીં. કારણ કે મારો અહંકાર છે કે 10માં 5 કમે 2 કમે હાજર થઉં છું ને. મારે કહેવું પડે, સમજ્યા ને? 10નો પ્રોગ્રામ હતો ને 10:30 કિરણભાઈ તમે બધાને રાહ જોવડાવી. અહીંયા 100 જણ આવ્યા હતા ને એની અડધો કલાક દરેકની 30 મિનિટ, સમજ્યા ને? 3000 મિનિટ તમે બગાડી. અમારો અહંકાર વચ્ચે કામ કરે છે અહીંયા, સમજી રાખજો. હું તમને અમૃત ક્રિયાની વાત કરું છું. હા, આ અંતિમ છે અમૃત ક્રિયા. કોઈ કેવળ જ્ઞાન અમૃત ક્રિયા વગર પ્રગટતું નથી. તમે અમૃત ક્રિયા એટલી મહત્વની છે અને તમે પૂર્વ સમજ્યા ને? એમાં આવવા માટે શું કોલ્ડવેલના દેરાસર પહોંચવું જોઈએ. આ જગ્યાએથી આટલી વાર થાય, એ જગ્યાએ પહોંચવા માટે અહીંયાથી આટલી. તમે એમ જોતા જાઓ. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ક્ષપક્ષણી માંડવી પડે. ક્ષપક્ષણી માંડવી હોય પારાવાર અમૃત ક્રિયા હોવી જોઈએ. અમૃત ક્રિયા હોવા માટે સાત્વિક ચિત્ત પ્રસન્નતા દરેક સંજોગમાં. અર્ણિકા પુત્ર આચાર્યને ભાલામાં વીંધી નાખ્યા. તો વિચાર તો કરો. અને એ વખતે કેવળ જ્ઞાન થયું. પ્રભુએ અંતર્કૃત દશા નામનું એક શાસ્ત્ર કહ્યું છે કે કેવળ જ્ઞાન મોક્ષ સાથે કોને કોને થયા. તમે અંદર ડીપ જાઓ ને, માત અમૃત ક્રિયાની છે. અમૃત ક્રિયા કેવળ જ્ઞાન થયું ને તત્ક્ષણ મોક્ષ થઈ ગયું, આયુષ્ય પૂરું થઈ ગયું. અને અમે એ માટે કેવળ જ્ઞાનનો વિચાર કરો. એવો પ્રભુ કેવળ જ્ઞાન પ્રગટ થાય. અમૃત ક્રિયાનો વિચાર નહીં કર્યો. કયા કારણોથી કેવળ જ્ઞાન પ્રગટ થાય? જો આપણે, મારે અને તમારે જો આંબો ઉગાડવો હોય, કેરી ખાવી હોય, આંબો વાવવો જોઈએ. વાવ્યા વગર નહીં ઉગે. તમે ને હું જો વાવી ન શકીએ ને તો ઉગે નહીં કોઈ દાડો. મહત્વની વાત એ હતી કે આંબો વાવ્યો છે. અમૃત ક્રિયા વાવી છે, આ વાવવું જોઈએ. તમે તમારી જાતને પહેલું આજે કઈ નહીં તો તમે એ પૂછી જુઓ તમારી જાતને કે મોક્ષ વાવ્યું છે. વાવ્યું છે તો છે. હું ક્યાં વાવવાનું હતું? આત્મામાં. અને આત્મામાં વાવવા માટે શું કરવું? હૃદયની અંદર એ ભાવના વારંવાર ઘૂંટવી જોઈએ. અને હૃદયમાં એ ભાવના વારંવાર ઘૂંટવા માટે સાત્વિક ચિત્ત પ્રસન્નતા, પારાવાર પ્રસન્નતા. ઝૂલો છે, આવી જાય. તમને ડિફરન્સ, તબિયત ઠીક નહીં હોય, હાર્ટમાં દુખાવો થાય તો આવી જાય, ના આવે એમ નહીં. સંસારમાં એ પત્ની કે પુત્ર માંદો હોય, સિરિયસ કોઈ હોય, માતાનું મૃત્યુ થઈ જાય, આવી જાય, ના આવે એમ નહીં. પણ એ તરત પોતાની જાતને કલેક્ટ કરે છે. તમે મેં કલેક્ટ કરવાનો પ્રયત્ન વારંવાર આ કર્યા. ઝૂલો છે. એક ક્ષણ, અર્ધ ક્ષણ માટે 6ઠ્ઠા ગુરુસ્થાનક પર ભગવાને કહ્યું એમ પ્રમત્ત અને અપ્રમત્તનો ઝૂલો. આમ લગીર અપ્રમત્તને સ્પર્શે, પાછો પ્રમત્તમાં આવે. લગીર અપ્રમત્તને સ્પર્શે, પ્રમત્તમાં આવે. પણ એ ક્યારે બને કે જ્યારે લગીર પ્રસન્નતા આવે, આમ પ્રસન્નતાનો અભાવ થાય, પાછો પ્રસન્ન હોય.
અને પ્રસન્ન હોય જ, કારણ કે આત્માનો સતત અનુભવ છે. અને અમે પ્રસન્ન નથી કારણ કે આત્માનો અનુભવ નથી. હું ને તમે માનીએ છીએ છે આત્મા, હા પરભવ છે, મોક્ષ છે, ભગવાન કલ્યાણ કરજો, મોક્ષ આપી દેજો. પ્રતીતિ નથી. પ્રતીતિ જેને કહીએ આપણે, સોલ કન્ફર્મેશન. આ અમૃત ક્રિયા શું છે? અમૃત ક્રિયા માટે શાસ્ત્રકારે શું કહ્યું છે એ સંબંધી થોડી વિચારણા આપણે કરીએ છીએ. એ અમૃત ક્રિયાનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીપાલ રાજાના રાસમાં આવે છે. જે નગરની અંદર મૈણા સુંદરી અને શ્રીપાલની માતા છે, એ નગરને કોઈ રાજાએ ઘેરો ઘાલ્યો છે. બધું વાતાવરણ ભયભીત છે, ભયભીત છે. જો એટલે કે આખો સંસાર ભયભીત છે. સંસારમાં હોઈને સતત તમે અને હું જો મોક્ષમાં રહેતા, એ સંસારમાં હોઈને મોક્ષમાં રહેવાની વાત કરું છું. સતત હું અને તમે મોક્ષને અનુભવતા હોઈએ તો એ અનુભવ પુષ્ટ થાય તો અમૃત ક્રિયાના બીજ વવાય. આ અમૃત ક્રિયાના બીજ વાવવાની તમને પ્રક્રિયા કહું છું. શ્રીપાલની માતા ભયભીત છે. અરે શું થશે, મારો દીકરો શ્રીપાલ ઘેર નથી ક્યાંય, અરે 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 એ શું કરતો અત્યારે આપણે શું કરશું? બહાર છે, અંદર નથી. તમે દર વખત વિચાર કરજો, તમે બહાર છો કે અંદર છો? અમે બહાર છીએ. માફ કરજો, ભગવાનનું ચૈતવર્ણન કરતા હો ને તમે અને હું તવન પણ બોલતા હોઈએ ને બહાર છીએ. બહાર છીએ, તમે અંદર નથી. તમે અનુભવો છો જ્યારે બોલો છો ત્યારે? નથી અનુભવ. અનુભવની દિશામાં અમે પ્રયત્ન કર્યો નથી. એ પ્રયત્ન કરવાનો છે, અનુભવની દિશાનો પ્રયત્ન કરવાનો. અને એ વખતે મૈણા સુંદરી એમ કહે છે, મૈણા બોલે મ કરો ખેદ. ના કરો ખેદ, ક્યારે ના કરો. યશોવિજય મહારાજે મૈણાના મોઢે એની સાસુ પ્રત્યે કહેવડાવ્યું છે. જીન વાણી મને અને તમને કે છે મ કરો ખેદ, ન ધરો ભય પર ચક્ર નો હોજી. કર્મ સત્તા રૂપી પર ચક્ર નો તમે ભય ધારણ ન કરો, ના કરો. કર્મને એનું કામ કરવા દો. મને શું નથી બચ્યો, મને કર્મ શું કરી શકે? પણ આત્માની અનુભૂતિ નથી. મને અનુભવ છે, હું કિરણભાઈ છું. અરે એક આવે ને પેરેલિટિક જો લખવો થઈ જાય તો ફલાણું આનું આમ બને તો આનું આમ. અમે બહાર નીકળ્યા નથી. મૈણા બોલે મ કરો ખેદ, ન ધરો ભય પર ચક્ર ન હોજી. નવ પદ ધ્યાને રે પાપ પળાય, દુરિતન ચારો છે. આ નવપદના ધ્યાન વડે પાપ ઓગળી જશે. જેટલો વિશ્વાસ એપ્સમ સોલ્ટ, કડવું પેલું મીઠું મીઠું લઈએ ને એપ્સમ સોલ્ટ, અને પેટમાંથી મળ નીકળે હરડે લઈએ ને, એટલો વિશ્વાસ પણ નવપદના ધ્યાનમાં નથી. ઘણાની અંગત છું. હું વાત કરું તો હું પૂછું છું એમને કરો છો કે કરી ખેડભાઈ સમજ્યા ને? શું 10-15 મિનિટ તો બેસીને કરી લઈએ. કર્યું છે નથી કર્યું?
બેટા ને કર્યું એટલે કર્યું નથી. તમે એમાં ડૂબી જાઓ, ઓતપ્રોત થઈ જાઓ ત્યારે કર્યું છે. દ્રોણાચાર્યએ પૂછ્યું યુધિષ્ઠિરને, યુધિષ્ઠિર શું દેખાય છે? કે સાહેબ તમે દેખાવ છો. પાંડવો દેખાય છે, આ બાજુ કૌરવો દેખાય છે, ઝાડ દેખાય છે, ઝાડ ઉપર એક બનાવટી પક્ષી દેખાય, બાણ મૂકી દે. અરે એને દેખાતું તું, એને કહ્યું વેદ કરવાની પ્રક્રિયા ન થાય. યુધિષ્ઠિરને પૂછ્યું, દુર્યોધનને પૂછ્યું, બધાને પૂછ્યું, અર્જુનને પૂછ્યું. અર્જુનને કહ્યું પક્ષીની આંખ દેખાય છે, બાણમાં. મને તમને સમજાય? તમને પક્ષીની આંખ દેખાય છે? આ તો કથા છે એટલે આવે. હા, કથા જો ના હોય ને, એને દ્રોણાચાર્યના શબ્દો નહોતા સંભળાતા કે દ્રોણાચાર્ય કંઈ પૂછે છે. એને ભેદ દેખાતો હતો. પક્ષીની ડાબી આંખ વીધી નાખવું. તમે 10 મિનિટ કોઈ દાડો એ રીતે બેસવાનો ભાવ કર્યો છે? નથી કર્યો, નથી કર્યો. મેં કહ્યું ને, માફ કરજો. અને મને, હું જ્યારે આ વાત કરતો હોઉં છું, સ્વાધ્યાયમાં 15 મિત્રો હોય ને હું કરતો હોઉં છું ને, મેં અનુભવ્યું છે. દરેક જણ એમ સમજે છે કે મેં કીધેલું એના પાડોશીને લાગુ પડે છે, એને નથી લાગુ પડતું. માફ કરજો. હા, એક મિત્રને ત્યાં હું કહેતો તો આવી કોઈ વાત, અને અમે નીકળ્યા. એ મિત્ર ગાડીમાં મને મૂકવા આવ્યા, મરીન ડ્રાઈવ. સમજ્યા કે નહીં? એમના પત્ની પાછળ બેઠેલા હતા. નેપિયન્સી રોડ રહે છે. હા, એમના પત્નીએ કહ્યું, સમજ્યા ને મને, તમે પેલો પ્રસંગ કિરણભાઈ બહુ સરસ કીધો. મેં કહ્યું પાછળ વળીને, શું બેન? હા, એ કે તમે પેલું જે કીધું ને, સમજ્યા ને, એ નાના દીકરાની વહુ માટે બહુ સરસ ચાપકો માર્યો. મેં પાછળ ફરીને કીધું, મેં કીધું મેં તમને કહ્યું તું એ તો મેં નાના દીકરાની વહુને નથી કીધું. આ દરેક જણ આ સમજે છે. સમજ્યા કે નહીં? તમને આ ગણવાનું, મારા આમ ફેરવે, કોણ આવ્યું, કોનો ફોન છે? હા, એન્ટ્રોથી મફતભાઈનો છે. આમ તમે જ્યારે સાંભળો છો ને, ત્યારે તમે એમ સમજો છો કે આ કિરણભાઈ માટે છે. આપણે ક્યાં મફતભાઈનો ફોન આવે છે? માફ કરજો, હું મને નથી કહેતો, તમને કહું છું. હું દ્રષ્ટાંત મારું આપું છું. હા, કેલિફોર્નિયામાં એક વખત હું એ કહેતો હતો, સમજ્યા ને, જો પત્ની એવી મળી હોય ને, શું? હા, અને તમે તત્વજ્ઞાનમાં ધ્યાન કરવા બેસો ને, અને ઝેન્થપી જેવી જો વાસણ પછાડે ને, સમજ્યા ને, તો માથામાં તાલ વહેલી પડી જાય. પૂરું થયા પછી એક બહેન આવીને મને કે, કિરણભાઈ, આઈ ડીપલી સિમ્પેથાઇઝ યુ. મને કે તમારા પત્ની તમારા જેવા મળે. અરે મેં કહું, તમે એ એમ જ સમજ્યા કે હું મારી વાત કરું છું કે મને જેન્થપી જેવી પત્ની. હું ઊભો થઈ ગયો. મેં કહ્યું કે દિવસમાં ભગવાનનું નામ લઉં ને, એ પહેલાં કુટુંબેનનું લઉં છું. સાંભળવાની હવે જીનવાણીની વાત ક્યાં સંભળાવવી? મને આશ્ચર્ય થાય છે. મૈણા એની સાસુને, શ્રીપાલની માને નહોતી કહેતી. મૈણા મને અને તમને આંખે છે. તમે સમજી રાખો. મૈણા કહે, મધરો ખેદ. ક્યારે ખેદ ધારણ? મુશ્કેલ વાત છે, કપરી વાત છે. જીનવાણીની મારી અને તમારી સમજણ ખેદ માત્ર ને ખંખેરી કાઢવામાં છે. તમે સંકલ્પ એ કરો, મને ખેદ કરવો નથી. ભગવાન જેવા ભગવાન મળ્યા. અરે તમે વિચાર તો કરો, મહાવિદ્યા અને સિમંદર સ્વામીની કન્સેપ્ટ મળી. આનાથી વધારે શું જોઈએ પડે? તમે શું માગો છો? અને જો તમે ખુશી ન મનાવી શકો,
મોક્ષ મળશે ને તો એ ખુશી નહીં મનાવી શકો. સમજી રાખો, થોડી ખામી ત્યાં રાખશે. હા, ત્યાં અહીંયા તો મોબાઈલ નથી કે આપણે ગમે ત્યાં ફોન કરી શકીએ. મોક્ષમાં મોબાઈલ નથી. હા, તો તમને લાગશે હા એ ગમે ત્યાં ફોન કરવાની સગવડ નથી. નથી ત્યાં એ સગવડ. અને મહિના સુંદરી કે છે મને કે કઈ પ્રતીતિ પર હું તમને આ કહું છું. હા, મારા હૃદયની અંદર સંધ્યા કાળે તીર્થંકર ભગવાનની ધૂપ પૂજા કરતા કરતા અમૃત ક્રિયાનો અનુભવ ભાવ, અનુપમ ભાવ મને સ્પર્શે છે. આ અમૃત ક્રિયાનો અનુપમ ભાવ આ સ્પર્શે છે. તમે સમજી લો. હા, ખૂબ વિસ્તારથી યશો વિજય મહારાજે અમૃત ક્રિયાનું આ વર્ણન આપ્યું છે. ના, પ્રમોદ વારંવાર ખુશી, પ્રકૃષ્ટ મોદ, આ પ્રમોદ છે. આ તો નીચામાં નીચું સમજ્યા ને, નીચામાં નીચું લેવલ છે. પોઈન્ટ પ્રમોદ તમને ખુશી અનુભવે. આત્માની સ્પર્શના થયો પ્રમોદ તો સામાન્ય હોય, બધે પ્રમોદ અનુભવે. હા, અને પુલક બીજું લેવલ. હું સાથે સાથ તમને કહું છું, તમે ખ્યાલ રાખજો. તમે પહેલાથી આજે શરૂ કરો, બધે પ્રમોદ અનુભવે. હા, કોઈ ખુશીના સમાચાર આવે ને પ્રમોદ અનુભવે. અને કઈ નાખુશીની વાત બની, ખીચું કપાઈ ગયું, સમજ્યા ને, $2000 ગયા, તમને ખુશી અનુભવાય. નિરર્થક કોઈને આવ્યા હશે ને ગયા ભગવાન ત્યાં બધો હિસાબ ચોખ્ખો કરી નાખ્યો. આ બિલીફ નથી, માન્યતા નથી, અનુભૂતિ છે. અને ન થાય ને તમે ને હું ઘણા છેટા છીએ, તમે સમજી રાખજો. તુજ આગમ હરીશે જોવતારે લોલ, દૂર દીઠું છે શિવપુર શહેર. જો મોક્ષની વાતો છે, મોક્ષ ઘણું દૂર છે. આપણે અહીંયા એકઠા થયા છીએ ને એટલે ઘણું દૂરે દેખાય છે, પણ ઘણું 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 દૂર છે. સમજી રાખો, દૂર દીઠું છે શિવપુર શહેર. જો તમે એમ આવી ગયું એમ નહીં સમજતા. આ 7 ચીજોમાંથી 4 સતત અનુભવાય. 7નો જે છે ને 7, હા, એમાં એક બાજુ 3 છે, હા, આ વચ્ચે, અને બીજી બાજુ 3 છે. 3 આ બાજુ, 3 આ બાજુ, ને વચ્ચે 4થું. એટલે 4થું અનુભવાવું જ જોઈએ આ બહુમાં. તમે દ્રઢ સંકલ્પ કરો તો જે અનુભવાશે, નહીં તો નહીં અનુભવાય. પહેલું પ્રમોદ, ખુશી 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 ખુશી, ગમે તે નિષ્કારણ ખુશી. નિષ્કારણ હોતું નથી. ભગવાન જેવા ભગવાન મળ્યા છે. અરે અરે, મને આ કન્સેપ્ટ મળી. ભક્ત છે એ મેં જાણ્યું, કઈ ખુશી છે. ઓહો, આ બધું મારું અસ્તિત્વ નિરર્થક નથી નથી નથી, સાર્થક છે. આના જેવી ખુશી કઈ. આ પહેલું છે પુલક. અમૃત ક્રિયાનું બીજું કહું છું. હા, પુલક એટલે રોમાંચ. પુલક એટલે બાળ ઉભા થઈ જવા. પુલક એટલે પ્રમોદનો ક્લાઇમેક્સનો અતિરેક. પુલક વારંવાર અનુભવાય, વારંવાર. પહેલું નથી અનુભવાતું. માણસો ડિપ્રેશનમાંથી ઊંચા નથી આવતા.
આટલા બધા ટ્રાવેલિંગમાં જઈ આવ્યો, ઠેક કેલિફોર્નિયા સુધીને આવતા એક ભાઈ મળ્યા જેને ત્યાં ઉતરું છું, જે મળું છું, સમજાણ ઉદાસ હતા. મેં એમને પૂછ્યું કે તબિયત આમ બરાબર? મને કે 32,000 જણને સમજાને કંપની રિલીઝ કરી નાખવાની છે. સમજા કે નહીં? શું તમે તો શું થઈ ગયું? મને કે ક્યારે નામ આવશે કે આવવાનું? કે ગઈ વખત 8,000 ને કર્યા, એની પહેલા 3,000 ને કર્યા હતા, આ વખતે 2,200 કર્યા. મેં કીધું આવ્યું ના? કે એ જોયું તો નથી એમાં. મને કે હવે આવતો શુક્રવાર આવશે. એટલે મેં કીધું તમે આમ તમે સતત તલવારની ધાર પર રહેવાના છો અને તમે એક્સપેક્ટ કરો ક્યારે આવશે, ક્યારે શું થશે આવશે તો પછી બીજો જોબ તો જોવો પડશે. આપણે નક્કી કરી દઈએ કે આવી ગયું ગયા શુક્ર, તમે બેસો મારી જોડે, ગયા શુક્રવારમાં આવી ગયું. તમે કહો મને કે તમારું નામ છે, નથી પણ કહો છે, પછી શું? હવે બધું કંપની તમને એ કહેશે કે તમે સમજાને આ શુક્રવારે તમને કહેવામાં આવે છે અને હવે મહિનો પૂરો થાય, તમે રિલીઝ થઈ ગયા, બરાબર? પછી ના, મને કે એ લોકો સમજાને અમુક વખતનો પગાર આગળથી, બરાબર? અત્યારે તમારી પાસે શું છે મારે જાણવું નથી. કંઈ એક્સ છે કે નહીં? છે ને. મેં કીધું આ ખિસ્સામાં તમારા દેખાય છે, સમજાને $1ની નોટ તો હશે જ, કાં તો 10 હશે, 20 હશે, 50 હશે. ના, મને કે તો આપણી પાસે છે. અને કે ઘર પર માર્ગે નથી ભરવાનું, સમજ્યા ને? શું દીકરો ને દીકરી બેના લગ્ન થઈ ગયા. હવે તું પોઝિટિવનું તમે લિસ્ટ કરો. હું 3 દિવસથી આવ્યો છું, તમે દર વખતે આમ બેઠા હો છો. અમે દુઃખી છીએ, તમે સમજ્યા કે નહીં? અમે કોઈ દાડો અમારા એસેટ ગણ્યા નથી ગણ્યા. અમે એ પ્રસંગો ઘણી વાર સાંભળ્યા નથી. મારા એ મિત્ર તો એને ઘૂંટ્યા પડે છે, તમે એમને મોડે છે. તમને મળે ને તો કિરણભાઈ શું કહેતા હતા એનું એ મોટું લેક્ચર આપે તમને, લેક્ચર જ માત્ર, બીજું કંઈ નહીં. હું ક્રિટિસાઇઝ નથી કરતો, તમને હાથ જોડીને તમને કહું છું. હા, એ વાત એ ઘણા ભાવથી કહેતા હોય ને એમને યાદ કરાવી. મેં કીધું તમે આ કહો છો ને મને, સમજ્યા ને? 5,000 કાફરો પાછળ પડેલા આવતા હતા. અલી આવી પહોંચ્યો ગુફાની અંદર. મોહમ્મદ સાહેબને કહ્યું 5,000, મોહમ્મદ સાહેબ 5,000 કાફરો આપણને મારવા આવી રહ્યા છે, આપણે 2 જ જણા છીએ. મોહમ્મદ સાહેબે કહ્યું અલી તું ભૂલે છે, આપણે 3 જણા છીએ. કે ત્રીજો ક્યાં છે? કે ખુદા આપણી સાથે છે. એ ઘણાને કહેતા હોય છે આ વાત, કિરણભાઈના નામે કહેતા જ હોય છે. આ વાત કહેવા માટે છે. હા, પેલી ભોજરાજાની પુતળીને હું જોડું છું અહીંયા, કાનમાં નાખો તો મોઢામાંથી નીકળે, બસ. એ પહેલી પુતળી કાનમાં નાખ્યો ને કાનમાંથી નીકળી ગઈ. બીજી બેટર છે થોડી. કાલિદાસે કહ્યું કે પહેલી તો રખાય જ નહીં, પહેલીની સામે ન જોવું કોઈ દાડો. આ કાને સાંભળીને આ કાને એની સામે ન જો. બીજામાં સોનાની અને રત્નોની વેલ્યુ ગણાય, કાનમાં નાખીને મોઢામાંથી. તો તમે બોલો છો માત્ર, તમને વિશ્વાસ નથી કે અર્હત તત્વ અત્યાર સુધી કોને પોષણ કર્યું? ફિલોસોફીની વાત કરતા હો ત્યારે તો તમે કહેતા હો છો. મારી હાજરીમાં તમે ઘણી વાર કહ્યું છે, હા, કે બાળકનો જન્મ થાય એ પહેલા માતાના થાનમાં દૂધ કોણ મૂકે છે? તો વાતો કરવા માટે આ ટેસ્ટ કેસ છે. આ ટેસ્ટ કેસ છે. 1.5 કલાક મેં ઘણું કડવું કીધું. પ્રતિક્રમણ કરીને ન્યુયોર્કમાં પ્રતિક્રમણ પૂરું થયા પછી સમજાને જેને ત્યાં હતો ત્યાં ઘેર આવીને પહેલો ફોન મેં એમને કર્યો, તમને ખમાવી લઉં છું, મેં ચાપકા મારે છે ભયંકર.
ફેર અસર થઈ ગઈ. પછી 3 દિવસ રહ્યો તો ત્રીજે દિવસે આવું કડવું કહ્યું. બીજા 5 દાડા રોકાયો. ખૂટી હતી, પારાવાર ખૂટી હતી. બોલાઈ ગયો મને કે આવે કે ના આવે. વચ્ચે શુક્રવાર પણ આવ્યો. મેં તો એમને પૂછ્યું પણ નહીં. એ જેવા આવ્યા ને કે એમના ભાઈ છે એમને પૂછ્યું, સમજ્યા ને શું પેલું લિસ્ટ આવી ગયું આજે. એ કે જેની પાસે લિસ્ટ આવે છે ને મળવાય નહોતો ગયો. મેં કીધું ધન્ય છે તમને, ધન્ય છે. આ ના આવે ને તો આ નિરર્થક છે, નિરર્થક છે. જો આપણે પોતે આપણા જીવનમાં હું અને તમે આ પરિવર્તન જો ન લાવી શકીએ ને શું, તો બીજું લેવલ એ પુલક છે. તમે 3 દાડે પુલક અનુભવો છો. એ જો પહેલું પ્રમોદ અનુભવતા હોય તો જ પુલક અનુભવશો. પ્રમોદ અનુભવ્યા વગર પુલક ન અનુભવે. ના, હાઈસ્કૂલનું એજ્યુકેશન પૂરું થયા વગર કોલેજમાં ન જવાય. તમે સમજી રાખો. નીચેનું સ્ટેન્ડર્ડ આવ્યા વગર ઉપરનું સ્ટેન્ડર્ડ જીવનમાં નહીં આવે, નહીં આવે. અને તો ત્રીજું વિસ્મય, વંડરમેન્ટ, વંડરમેન્ટ, આશ્ચર્ય, આશ્ચર્ય, આશ્ચર્ય. છાત્રકારે ત્યાં બધામાં આશ્ચર્ય તમને દેખાય. ગો સમયસર સૂર્ય ઉગે છે, હજી વ્યવસ્થા ચાલી રહી છે, કેવો જ નથી. અમે કેવો જ બેઠો છે. હવે જુઓ, આ તમે જુઓ, સિઝનો બદલાઈ ગઈ. બધી જગ્યાએ ઉનાળો, સખત ઉનાળો, ગરમી, ગરમી, ઠંડી. અમે શોધીએ છીએ, કારણો શોધીએ છીએ. હા, ઓઝોનમાં એક ગાબડું પડ્યું છે ઉપર ઓઝોનમાં, સમજ્યા ને. ગ્રીન ઇફેક્ટનું આમ થયું છે. હા, પ્રલય આવી રહ્યો છે. અરે અરે, બધું ડૂબી જશે પાણીમાં. હમણાં છેલ્લું સાયન્સમાં, સાયન્ટિફિક અમેરિકનમાં હતું કે પોલર રિજિયન્સની અંદર, સમજ્યા ને, આઈસ ઓગળી રહ્યો છે. બરફના 2 માઇલની ઝડપથી, બરફના 2 માઇલની ઝડપ બહુ કહેવાય, બહુ કહેવાય. હા, બરફના 2 માઇલની જો ઝડપ જોઈએ ને, 15 કે 20 વર્ષે મારું પાટણમાં ઘર છે ને પાણી નીચે ડૂબી જશે. હા, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવમાંથી બધું. મુંબઈ તો હશે જ નહીં એ વખતે, સમજ્યા ને શું. અમે આ કારણો શોધીએ છીએ. આમ અમે એ કારણો નહીં શોધ્યા. હજી સૂર્ય ઉગે છે, પાંદડા હજી લીલા છે, જુઓ તમે. હા, કાળા ભટ્ટ પડી ગયા નથી. હા, અને હજી તમારી આંખોમાં ચમક છે. નાનું બાળક હજી હસતું હોય છે. હું તમને એકલો ભરેલો અડધો ગ્લાસ ભરેલો છે એમ જોવું, ખાલી છે ન જોવું. અરે એની પાછળ આ બધું લિસ્ટ છે આખું. અડધો ભરેલો ગ્લાસ જોવો એટલે એનું કારણ આ છે. હા, કે તો જ વિસ્મય, 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 વંડર. ઓહો, મારી આંખો હજી જોઈ શકે છે. હું અહીંયા એમને જોઉં અને પેલા ભાઈને જોઉં ને, ફોકસ થઈ કે એની મેળે થઈ જાય અંદર. અરે કયું આશ્ચર્ય છે. કાલ સાંજે ખાધું, આજે ભૂખ લાગે છે, પછી જાય છે ને આ અંદર અંદર કઈ વ્યવસ્થા શું કાર્ય કરે છે. અમે સર્વત્ર વ્યાપ્ત એવા અરહદ તત્વનો વિચાર હજી કર્યો નથી, નથી કર્યો, નથી કર્યો. અને ક્યાંથી વિસ્મય થાય? નહીં તો વિસ્મય થાય ને, વિસ્મય થાય ને. મેં તમને કહ્યું ને, અમે શોકનો વિચાર કર્યો છે કે આ કેટલું નેગેટિવ છે. આ વિચાર કર્યો, આ વિચાર કર્યો અને વિઝ્યુલાઇઝ કર્યું. પતન આવી રહ્યું છે,
પ્રલય આવશે. હો, આ બધા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. અને એ વખતે એ બનશે, હિમાલયના શિખરો તૂટવા માંડશે. સમજ્યા લે શું? અને એ બધો બરફ ને બધો પવન હિન્દુસ્તાનને, ભારતને ડૂબાડી દેશે. ના વિઝુલાઇઝ કરજો. તું શું કરીશ ભાઈ, શું કરીશ? પણ ચેરાપુંજીમાં પડે છે એટલો વરસાદ, હમણાં જો તારા ઉપર પડશે લે, તું ડૂબી જઈશ અંદર. તું આટલો લાંબો વિચાર ન કર. મેં તમને પેલી કથા કહી હતી, બહુ લાંબુ જોઈ જ નહીં, બહુ ટૂંકું જોઈ જ નહીં. શું તમારે એના અર્થ રહસ્યમાં જવું પડશે. ત્રણ આ એકદમ મહત્વના છે. અમૃત તમારે એને કલ્ચર કરવા પડશે. ઉપરના પાછળના બે છે એ તો સહજ આવશે. હા, સમય વિધાન અને તદગત ચિત્ત, એની પહેલાના ત્રણ એને પ્રયત્નથી લાવવા પડશે. પ્રમોદ, પુલક અને વિસ્મય, વંડર. અને ચોથું ભવ ભય અતિ ગણો. ભવ ભય અતિ ગણો એટલે પોઝિટિવ ફિયર, કે મારી આ સમજણ જતી તો નહીં રહે. પરમાત્મા ઉપરની મારી આ શ્રદ્ધા, મારી આ પ્રતીતિ, સતત્વ સતત રક્ષા કરી રહ્યા છે. ભારતથી નીકળ્યો મારો ડોક્ટર આવે, ચિંતા કરતા હતા મારી. હા ભાઈ, કે આ ઉંમરે તમે અને આ બધો પ્રોગ્રામ મારો, હા મારા દીકરા જીતુએ બતાવ્યો. એમને કહા ભાઈ સમજ્યા ને. હા, અહીંયાથી શિકાગો ને, શિકાગોથી ડેટ્રોઇટથી પાછા શિકાગો ને. ડોક્ટર કે આ બધું શું, આ ઘમતાણ તમે શું માંડ્યું છે? એટલાન્ટા ને પછી સમજા ને કેલિફોર્નિયા ને. મને કે કોઈ સાથે મિત્ર છે ને? મેં કીધું હા છે. તો મને કે નિરાત. હા, મારા જીત્યોએ કહ્યું, મમ્મદ સાહેબ કહેતા હતા એ મિત્ર ખુદા આપણી સાથે છે. હા એ જ. મેં કીધું એ જ, હું એકલો નથી, ભગવાન મારી જોડે છે. મારી જમણી બાજુ ભગવાન છે, હું પાછળ છું. હા, મને કે ભાઈ કોઈને કોઈ સાથે લીધા વગર જવાય ને તમારાથી. હા, કમરનો દુખાવો ને જો કોઈ વાર અટકી, નેગેટિવ નહોતા કહેતા. મારા ડૉક્ટર નેગેટિવ નથી. તમે લગીર નહીં માનતા. હા, હું એમને અંડર વેલ્યુ કરતો નથી, બિલકુલ નથી કરતો. આ તો બધે જઈને આવ્યો છું હવે. હવે ક્યાંય જવાનું ક્યાંય નથી. તમારામાંથી કોઈ મારી ચિંતા લગીર ના કરે. તમે સમજ્યા ને? શું આ બધા વચ્ચે કઈ દ્રઢતા રાખવી પડે. તમે વિચાર તો કરો, કઈ દ્રઢતા રાખવી પડે. અહીંયાથી સાન ફ્રાન્સિસ્કોના પ્લેનમાં બેસીએ, ફ્લાઇંગ અવર 5.5 કલાક. હા, 5.5 કલાક તમે આમને આમ બેસી રહો. અરે આંટા મારવાની જગ્યા ના હોય. તમે વિચાર તો કરો. હું કોઈ ભયજનિત વાતો કરવા માંગતો નથી. મને અમૃત ક્રિયા કરવી છે જીવનમાં. હું તો એ માનું છું, સમય દર્શન આવતા પહેલા સાત્વિક ચિત્ત પ્રસન્નતાની એક નીચા લેવલની અમૃત ક્રિયા આવવી જોઈએ. વિત્તી આવતા પહેલા અમૃત ક્રિયા આવવી જોઈએ. અને તો જ કેવલ જ્ઞાન આવતા પહેલા અમૃત ક્રિયા આવે. બધી જગ્યાએ તમારે અનુભવવું પડશે. અને સમ્યક દર્શન પહેલા અમૃત ક્રિયા આવે તો સમ્યક દર્શનની અમૃત ક્રિયા આવતા પહેલા દરરોજ તમે ઝૂલો અનુભવતા હો. કયો? અમૃત ક્રિયા. પ્રમોદ, પુલક, વિસ્મય, વંડરમેન અને ભવ ભય અતિગણો. ચોથું, 4 તો હોવા જ જોઈએ. મત
ભાઈ અતિ ગણો એ પોઝિટિવ ફિયર ભગવાનનો આપ, ભગવાન છે સાથે રક્ષા કરશે. કેટલીક વાર મારામાં એ હાલી જાય છે નથી હાલતી. હું નથી કહેતો તમને, હું તમારાથી લગીર વિશે જ નથી, તમે સમજી રાખો. પણ હું તમને આ પ્રેક્ટિકલ કહું છું. તો એને સાચવવું પડશે કે ભાઈ છે. હવે કદાચ અત્યારે એટેક આવ્યો અને ચાલુ પ્લેનમાં ખલાસ, શું કરશું આપણે? પણ શું કરશું હવે શું કરશું? એની ચિંતાનો કોઈ અર્થ જ નથી. રક્ષા કરશે કોઈ, રક્ષા કરનારું તત્વ છે. મહાત્માઓએ શાસ્ત્રમાં આગળ કહ્યું છે, તમે જ્યાં પણ છો ત્યાં અનેક દિવ્ય તત્વો, સમજ્યા ને? અનેક દિવ્ય તત્વો, દેવતાઓ સેંકડો અને હજારો, સમજ્યા ને? તમારી રક્ષા કરી રહ્યા છે. તમે જો રક્ષાનો સ્વીકાર કરો, એક્સેપ્ટન્સ કરો તો બસ આપણે એક્સેપ્ટન્સ કરવા કરી રહ્યા છે. ભાઈ એને વધારે ચિંતા છે, એને વધારે ચિંતા છે. તમે એની ચિંતા કરો નહીં. અમૃત ક્રિયાનું બિગિનિંગ તો થઈ શકે. હા, અને પછી પાંચમું છે ભાવની વૃદ્ધિ રે. આ ભાવ કયો ભાવ? આત્માનુભવનો ભાવ. મારી અંદર રક્ષા કરનાર, અરે બીજું કોણ મારી રક્ષા કરે? સમગ્ર વિશ્વની રક્ષા કરનારો હું છું. એ પરમાત્મા તત્વ મારામાં છે, મારે બધાની રક્ષા કરવાની છે. આ ભાવની વૃદ્ધિ છે. ભાવની વૃદ્ધિ રે. હા, પ્રમોદ, પુલક, વિસ્મય, ભાઈ અતિ ગણો વધતા જાય. ક્ષણે ક્ષણે વધતા જાય. ભાવની વૃદ્ધિ રે. આ ભાવની વૃદ્ધિ છે અને આપણા હાથમાં છે. તમે ઘૂંટશો તો આવશે, તમે નહીં ઘૂંટો તો નહીં આવે. તમે નહીં ઘૂંટો તો નહીં આવે. આ વાત હું તમને અત્યારે કહી રહ્યો છું ને, સંભવ છે કદાચ હા કે તમને એટલી ક્લિયર નહીં સમજાય. તમને દાખલો આપું, કદાચ એનાથી શાસ્ત્રનો દાખલો છે, કથાનું યોગ છે એટલે સમજાશે તમને. હા, ભગવાને એક વખતે દેશનામાં કહ્યું, અષ્ટાપદ ઉપર જઈ કહ્યું છે, હા સમયમ કિરણભાઈ માં કમાએ, તું સમય માત્ર નો એ કિરણભાઈ પ્રમાદ ન કર. ચંડ કૌશિકને ભગવાને નથી કીધું પૂજ્ય ચંડ કૌશિક સિંધ પૂજ્ય કેમ ન સંબુજ્ય? ભગવાને મને કહ્યું છે પૂજ્ય કિરણભાઈ કેમ ન સંબુજ્ય, મારે લગાડવાનું છે. ગૌતમ સ્વામી આવે, ખબર છે તમને, એટલે વિસ્તાર નથી કરતો. ના, આવી રહ્યા હતા. અષ્ટાપદ ગૌતમ સ્વામી આવી રહ્યા છે. તમે જાઓ કે તમે જઈ રહ્યા છો, ગૌતમ સ્વામીની પાછળ હું ચાલુ છું. વિઝ્યુલાઇઝ તો કરો. અમારામાં એ ફેકલ્ટી ડેવલપ થઈ નથી. પરફેક્ટ, બિલકુલ પરફેક્ટ. હા, અમે મુપત્તિ કેમ પડી લેવી, પહેલા આમ કરવું કે આમ કરવું, વ્યક્તિઓ જાણનારી હોય. હું પ્રશંસા કરું છું. હવે બીજું લેવલ આ જાણવાનું છે. સૂત્ર બરાબર ક્યારે કેમ, જતા બે જંબરની કઈ રીતે પરફેક્ટ. આચાર્ય મહારાજોને એમને પૂછ્યું હોય, એક ઉંમર લાયક પ્રૌઢ ભાઈ રામચંદ્ર સૂરી મહારાજને પૂછતા તો હું બેઠો હતો ને, મને કે માફ કરજો તમે સમજ્યા ને શું? હા સાહેબને પૂછો. મેં કીધું હું બેસું કે બહાર જાઉં? ના કે તમે બેસશો કે? એ કે સાહેબ આ જથ્થા બે જંબરની કેવી રીતે કરાય? હવે આ બીજું લેવલ છે. હું તમને આ કહું છું, પેલી વાત તમે નિષ્ણાત હતો એમાં, તમે અટકી ના જાઓ ત્યાં.
ગૌતમ સ્વામી આવી રહ્યા છે. 1503 તાપસો, 501 પહેલી મેખલા પર, 501 બીજી મેખલા પર, 501 ત્રીજી મેખલા ઉપર એક ઉપવાસ કરી અને ચડવાનો પ્રયત્ન કરનારા ચડી નહોતા શકતા. પહેલી મેખલા પર છઠ કરી ત્રીજે દિવસે પારનું, 501 બીજી મેખલા ઉપર ચડવાનો પ્રયત્ન કરતા હતા, ચડી નહોતા શકતા. અઠ્ઠમ કરી, બહુ રહસ્ય છે. હવે એ અત્યારે એટલો તો એક વાતમાં રહસ્ય છે ને. મારી આ ચામડીમાં ને આંખમાં ને નાકમાં ને વાળમાં ને ક્યાં રહસ્ય નથી, વંડરમેન્ટ ક્યાં નથી? તો શાસ્ત્રમાં તો હોય. શાસ્ત્રમાં એકલું વંડરમેન્ટ છે. ચડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, નહોતા ચડી, હાંફી જતા હતા. એ પાછા ત્રીજી મેખલા ને ત્રીજી ચોથીની નજીક પહોંચાતું નહોતું. તમે ત્રીજીથી પ્રયત્ન કરો અહીં, પછી પાછા અહીં આવી જાઓ. ત્રીજીથી પ્રયત્ન અહીં આવે ને તો તમે ત્યાં ચાલી જાઓ. બસ એ 1503 તાપસો જોઈ રહ્યા હતા. અને ગૌતમ સ્વામીનું વર્ણન આપવામાં આવ્યું છે. હા, ગજસમ દીપે ગાજતોય હાથીની માફક. આમ કરતા કરતા દીક્ષા લીધી ત્યારથી છઠને પારને છઠ કરનારા જીવનના અંત સુધી, છઠને પારને છઠ કરનારા એવા ભગવાન ગૌતમ સ્વામી પોતાના ગુરુ ભગવંત પ્રત્યેની પારાવાર ભક્તિથી રૂષ્ટ પુષ્ટ, તમે જુઓ, પ્રસન્ન પ્રસન્ન પ્રસન્ન, પુલક પુલક. ભગવાનને યાદ કરે ને પુલક થાય. કોઈને કહેવા માંડે ભગવાનની વાત તો પુલક થાય. આગળના 4 સિદ્ધ કરેલા વંડરમેન. વંડરમેન ક્યાં હું મહામિથ્યાત્વીઓમાં અગ્રણી એવો ઇન્દ્રભૂતિ, ક્યાં ક્યાં ભગવાન મળી ગયા, નાચી ઉઠે. તમે વિચાર કરો, બાબા ભાઈ અતિ ઘણો, હા, કોઈ સંજોગમાં ભગવાન છૂટી ના જાય હાથમાંથી. હા, મન વચન કાયા વડે ભગવાનને બાંધી રાખેલા, પકડી રાખેલા, છોડું નહીં તમે. તો તમે વિચાર કરજો. આવતા હતા, પેલા હોતા હતા. હા, ત્યાં આને ખબર નથી અષ્ટાપદના 8 પગથિયા ચડવા કેટલા કપરા છે. અહીં આવતે ને અને જા ચડવાનું હાંફી જશે, હે હાંફી જશે. હા, અત્યારે આમ રૂઆબથી આવે છે. મસ્કરી કરતા હતા, મસ્કરી કરતા હતા. અને આવી ચડો. પેલા એ ડાયમેન્શનનો વિચાર કર્યો નહોતો. એ ડાયમેન્શનનો હું વિચાર કરું અત્યારે. ઇન્ડિયા, હા, આ મારા યજમાન મને કહે છે કિરણભાઈ વાત કરાવી દઉં. ક્યાંથી કરાવશે? અરે ક્યાં ઇન્ડિયા પડ્યું? અરે હજારો માઇલ દૂર. અને તરત એમને મોબાઈલ લઈ હું જ્યાં બેઠો તો ને એટલે વાત કરો જીતુભાઈ થતું. જુદું ડાયમેન્શન હતું. આ ડાયમેન્શન જુદું છે, જુદું ડાયમેન્શન હતું. અહીં આવીને પગે ચડવા ન માંડ્યા, સૂર્યના કિરણ પકડીને ચડી ગયા. પેલા જોઈ રહ્યા, ઓહો, આશ્ચર્ય, વંડરમેન્ટ થઈ ગયું. પહેલું વંડરમેન્ટ આવ્યો, વિસ્મય. એમને આશ્ચર્ય થઈ ગયું. 1503 ને સરળ હતા, તદ્ભવ મોક્ષગામી હતા. તમે કથામાં જાઓ, તમે લગી ઉતાવળ, તમને ખબર છે કથા, એ મને ખબર છે. હું તમને ભાવમાં લઈ જવા માંગુ છું, અનુભૂતિમાં લઈ જવા માંગુ. લગી ઉતાવળ ન કરો. બસ અરે અરે અરે, આવા મહાત્મા માટે અમે શું ચિંતવ્યું? પ્રાયશ્ચિત લેવું જોઈએ.
આભ્યંતર 6 તપમાંથી પહેલું તપ શરૂ થઈ ગયું. બાહ્ય તપ તો હતું જ, અણસણ ઉનોદરી વૃત્તિ સંક્ષેપ સમજ્યા ને રસત્યાગ, હા, કાય ક્લેશ સલીલતા 6 હતા એમનામાં. આભ્યંતર તપ શરૂ થઈ ગયું, પ્રાયશ્ચિત. આવે અને માફી માગીએ, માફ કરો, માફ કરો. અમે તમારા માટે એટલું ખરાબ ચિંતવ્યું હતું, મને વિસ્તાર કરવો નથી. ગૌતમ સ્વામી જ્યારે નીચે આવ્યા ને બધા એમના પગ પકડી, શરણ લેવા યોગ્ય કોઈ હોય તો આમ આત્મા જ છે. એમને કહ્યું અમારા પ્રાયશ્ચિતની પ્રાઇસ વોટ વી હેવ ટુ પે, તમે સમજી રાખજો. હા, હા, દરેક પ્રાયશ્ચિતની કિંમત ચૂકવવી પડે, અને કિંમત કપરી હોવી જોઈએ. કિંમત કપરી હોવી જોઈએ. કેમ? શું પ્રાયશ્ચિત કરશું? આંબીલ ફાવે છે, 3 આંબીલ કરી નાખી. હા, સ્વાધ્યાય ફાવે છે, સમજ્યા ને, 5 થામાઈ કરી આપીશું. ના ફાવે એવું લો તમે, આ નથી ફાવતું. મેં અને તમે કોઈ દાડો વી હેવ નોટ પેડ, જેને હું કહું છું હાર્ડ પ્રાઇસ, કપરી કિંમત. કપરી કિંમત અમે ચૂકવી નથી ચૂકવી. મારે એને તમારે કપરી કિંમત ચૂકવવી છે. બન્યું એ એમને એના પગ પકડી દીધા. ગૌતમ સ્વામી કહું, સમજ્યા ને, ભગવાન એક જ પ્રાયશ્ચિત છે, જીવનભર તમારી સેવા કરવી. હા, દીક્ષા લેવાનો અર્થ એ છે ગુરુની સેવા કરવી. તમારી સેવા કઈ રીતે અમે જીવનભર કરીશ. આ બધાની નિખાલસતા, આ બધાની સરળતા, હા, નવકારના આ ગુણો જોઈ. નમોરિયંતાણામાં આ છે. નવકાર ગણ્યો તો કે નહોતો ગણ્યો? 1503 તાપસો એ શાસ્ત્રમાં નથી આવતું. ગણ્યો તો આગલા ભાવે ગણેલો હતો, અને મેં નથી ગણ્યો. મેં ખરી રીતે 1.25 લાખ નવકાર ગણ્યા છે બેસીને, નથી ગણ્યા. એકે નવકાર નથી ગણ્યો. આ સરળતા ના આવી તો નથી ગણ્યો ભાઈ. તમે ગણવાની વાત બહારથી ગણી લીધા, એક જ જગ્યાએ બેસીને 21 દાડા સુધી 1.25 લાખ નવકાર, દરરોજના 5000 ગણવાની વાત નથી. એ બાહ્ય વાત છે. બધાને દીક્ષા આપી દીધી, ખુશી થઈ ગઈ. અમૃત ક્રિયાનું પહેલું લક્ષણ પ્રમોદ. આ પ્રમોદ જુઓ તમે, એક જગ્યાએ લગાડજો. હું ચાવીઓ આપું છું તમને. તમે જ્યાં જ્યાં કથાનો યોગ આવે ને, હા, આ ચાવીઓ તમે લગાડો, ખુલે જશે. બધાને એટલી ખુશી હતી ને. અરે પહેલા એમને ભય હતો, અંદર થોડો નારાજ થઈ જશે. તમે, હું આવ્યો ત્યારે મારા માટે શું ખરાબ વિચાર કર્યો કહો તમે? સાહેબ અમે કર્યો, હાફી જશે. આમ આવે છે, આમ રૂઆફ કરતા કરતા, હા, પાડ પાસે એમ એમ એમ. એને બદલે આવા સરળ એમને પૂછ્યું નહીં કે તમે મારા માટે શું દુર્ભાવ કર્યો હતો. ખુશી થઈ ગઈ અંદર. ખુશીનું આટલું કારણ મળ્યું, પકડી લીધું એમને. પ્રમોદ. એમને કહ્યું, સમજ્યા ને, બધાને હું તમને 1503 જાત્રા કરું. પોતાની એ હાયર ડાયમેન્શનલ ફેકલ્ટીથી આપણને જાત્રા કરાવી દે. આપણે તો પાત્ર નથી. એક ભવ નહીં, અનેક ભવ. અહીં અષ્ટાપદમાં જો આ તપસ્યા કરતા હોત તો એ જાત્રા ન થાત. કરાવી દીધી. પોતાની લબ્ધિથી 1503 ઉપર લઈ ગયા. જાત્રા કરાવી. ઓહો, એ જાત્રા કરતા તો આવું અદભુત પુલક થઈ ગયું, વિસ્મય થઈ ગયું. અને એમની શક્તિથી કયો પાવર છે એમનામાં. પોતે તો એ પાવરનો ઉપયોગ કરી શકે, પરંતુ કઈ ઉદારતા છે,
હૃદયના અમના ગુરુના કેવા ભાવો છે. અમૃત ક્રિયાના 3 લક્ષણો આવી ગયા. આને નીચે આવ્યા, યાત્રા થઈ ગઈ. એક ઉપવાસ યાત્રા થાય, પારણું આવે. 2 ઉપવાસ યાત્રા થાય તો તરત પારણું આવે. 3 ઉપવાસ યાત્રા થાય તો તરત પારણું. 1503 ને સાથે પારણું આવી ગયું. ને વિચાર કર્યો, આટલી બધી ગોચરી તો ક્યાં મળવાની હતી. સમજ્યા ને, કોઈ આપણામાંથી જઈને ગોચરી લઈ આવે. અને ગુરુ મહારાજે પણ ક્યાં ભોજન કર્યું છે? ગૌતમ સ્વામીએ એ પારણું કરશે. એમને કીધું બેસી જાઓ બધા. 1503 બેસી ગયા. ગૌતમ સ્વામી ઓરવા ગયા. અરે સમજ્યા કે નહીં? પ્રમોદ તો સતત ચાલતો હતો. પ્રમોદનું વાઇબ્રેશન ચાલી રહ્યું હતું. પુલક થવા લાગ્યો બધાને. અરે એ બોરવા ગયા. તમે કેમ ના કહ્યું? આપણે કહેવું જોઈતું હતું. મારી ભૂલ થઈ ગઈ કે મેં ઊભા થઈને ના કહ્યું. સાહેબ તમે ક્યાં જાઓ છો? બોરીને આવ્યા. આટલામાં એ વાપરશે. એમને કીધું બેસો. બધાને પરોસવા માંડી. ફરી પ્રમોદ, પુલક, વિસ્મય. તમે વિચાર કરજો. વિસ્મય ભાઈ અતિ ઘણો. જીવનભર, આ જીવનભર નહીં. ભવે તુમ ચલનાનમ. મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આજ ગુરુ મળજો. આજ ગુરુ અમે ગુમાવી ન દઈએ. કઈ તમે અનુભવો એ વાત. અંદર 4 ભાવો આવી ગયા. સમજ્યા ને? ભાવની વૃદ્ધિ રે. ભાવ એકદમ વૃદ્ધિ પામવાની. સમજ્યા ને? પરોસ થયા. પાછું પ્રમોદ, પુલક, વિસ્મય. કઈ શક્તિ, કઈ લબ્ધિ છે. 1500 જણને પારણું કરાવે છે. ઘટતું નથી અંદર. ઘટતું નથી. વધતું જ ગયું. માવાની વૃદ્ધિ રે. સમજ? આવા ગુરુ મળી ગયા. 501 તાપસો અઠ્ઠમ કરેલો અને જે ચડતા હતા આ 3 લેવલમાં જેની વધારે વિશુદ્ધિ હતી, એવા એ 501 સમજાને એમની ભાવની વૃદ્ધિ થતા. ભાવની વૃદ્ધિ રે. સમજાને? સમય વિધાન. શું? એક સમયની અંદર જાગૃતિ આવી ગઈ અંદર. કે આ ગુરુ જે મળ્યા છે, પોતાનું ગુરુ તત્વ અમારી અંદર નિક્ષેપી રહ્યા છે, સંક્રમી રહ્યા છે, અમારામાં નાખી રહ્યા છે. તદગત ચિત્ત એ પરમ તત્વ સાથે એકાકાર થઈ ગયા. 501 ને કોળિયા ભરતા કેવલ જ્ઞાન થઈ ગયું. અમૃત ક્રિયા હતી. અમૃત ક્રિયા હતી. સમજ્યા કે? કવળ તે કેવળ રૂપ હુઆ. ખીરના કોળિયા કેવલ જ્ઞાન બની ગયા. કેવલ જ્ઞાન બની. સમજ્યા કે? શું 501 જુઓ અમૃત ક્રિયા ક્યાં કેમ થાય છે? વૃદ્ધિ થઈ ગઈ. અને બીજા જે હતા બધા એ હજી 1000 છઠ કરીને બીજી મેખલાવાલા, પહેલી મેખલાવાલા બાકી છે. એમનામાં 4 તો વણાઈ ગયા, ઘૂંટાઈ રહ્યા છે અંદર. ઘૂંટાઈ રહે. તમે ઘૂંટવાનો પ્રયત્ન કરજો. તમે આટલા ભાવથી સાંભળો છો, મને પારાવાર ખુશી છે. પણ એ ખુશીની સાર્થકતા તો છે તમે વારંવાર એ તંતુને પકડી લો. આવી અદ્ભુત સિદ્ધિ. પેલા 1002 જણ પોકારે ઉઠ્યા. 501 ને તો કેવલ જ્ઞાન થઈ ગયું. આવી સિદ્ધિ. અમે ધન્ય છીએ તમારા જેવા ગુરુને પામ્યા. જીભ એમની સુકાતી નહોતી.
પ્રશંસા કરતા કરતા એવું તો સ્વામીએ કહ્યું, તમે મારા ગુરુને હજી જોયા નથી. તમારા ગુરુ, તમારે વળી ગુરુ છે? અરે મારા ગુરુ, આકાશમાં સૂર્ય ઉગે છે ને એનાથી 1000 ગણા સહસ્ત્ર ગુણા ઉજ્જવળ, ઉપમા ન આપી શકાય એવા મારા ગુરુ પાસે હું બુઝાયેલા કોલસા જેવો છું. પ્રશંસા કરી રહ્યા છે પોતાના ગુરુની. કોઈ 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 આવું છે કે આ મહાપુરુષ જેનું વર્ણન કરે છે એવું કોઈ આ ધરિત્રી ઉપર આ પૃથ્વીને પાવન કરી રહ્યું છે? હા, છઠ ને પારણે છઠ કરનારા બીજી મેખલાના આ ગુણાનું વાત સાંભળતા જે ભગવાનને જોયા પણ નથી કેવા હશે? અરે આપણે તો કલ્પી પણ કેમ શકીએ? અને આપણને ત્યાં લઈ જાય છે એમને પાસે. તમે વિચાર કરજો. ભગવાન વર્ધમાન સ્વામીનો ગુણાનુવાદ સાંભળતા સાંભળતા સમજાય. પેલું તો ઘૂંટાયેલું 4 મેં કીધા ને કે આમને ચૂકીએ નહીં, જોરથી પકડી રાખીએ. હા, પ્રમોદ, ખુશી, પુલક, રોમાંચ, વિસ્મય, વંડરમેન્ટ અને ભવાભાઈ અતિગણું. હા, જતું રહે, બધું જાય તો ભલે જાય. મારો પ્રાણ જાય હમણાં ને હમણાં ભલે જાય, ભગવાન તમે નહીં જતા. આ ગુરુ ન જાય. આ તો ઉઠાઈ રહ્યું છે. અને એમાં એમને આવા કોઈ છે? આપણે ગૌતમ સ્વામીએ કીધું તમે જયારે જોશો એમને સમજ્યા કે નહીં, ત્યારે આપણે એમને જોઈશું, વિઝ્યુલાઇઝ કરી રહ્યા છે. ભાવની વૃદ્ધિ રે સમય વિધાન તદગત ચેત. કેવું જ્ઞાન થઈ ગયું? 501 અમૃત ક્રિયા છે. અમૃત ક્રિયા, તમે અમૃત ક્રિયાનું મહત્વ કરજો. તમને કથા તો ખબર જ છે. સંવત્સરણ પાસે આવ્યા, સમજ્યા નહીં. પેલાઓએ દૂરથી આ બીજા 501 છે સંવત્સરણ બતાવ્યું. આ જુआ દેખાય પણ દૂર દેખાય સંવત્સરણ એની અંદર બેઠા છે. સાતરામાં તો આટલી જ પંક્તિ છે. સંવત્સરણ જોઈને બીજા 501 ને કેવળ જ્ઞાન થઈ ગયું. બીજી મેખલા ઉપર છઠને પારણે છઠ કરનાર. અને આગળ સમજ્યા ને ઉપવાસ કરીને ચડનારા 501 હજી પહેલી મેખલા ઉપર આવ્યા છે એવા. એટલે સૌથી ગ્રોથ આપણા જેવા. અરે આપણા કરતા ઘણા ઉજ્જવળ, પણ છતાં આપણી તુલનામાં મૂકીએ કે આપણે આટલા બધા ગ્રોથ છીએ. એ ભગવાનના સમર્ષણ પાસે આવી પહોંચે. ભગવાનને 1503 જોડે જ હતા. 1000 ને કેવળ જ્ઞાન થયું. જો 1002 ને તમે ભૂલશો નહીં. હા, 1002 કેવલીઓ છે અને એમાં 501 જે છે છદ્મસ્ત છે. હજી કેવળ જ્ઞાન નથી થયું. બધા 1503 ને ઉદ્દેશીને ગૌતમ સ્વામી કહી રહ્યા છે. જો અમારા ભગવાન સામે જોયું, દેશના ભગવાન આપી રહ્યા. સમજ્યા ને? આંખો ભગવાનના રૂપને પી રહી હતી અને કાન ભગવાનની વાણીથી પરમ પવિત્ર થયેલા હતા. વાઇબ્રેશન 501 ને શરૂ થઈ ગયું. પેલું તો ભૂલતા નહીં, એ 4 તો હતા જ. પ્રમોદ, પારાવાર ખુશી, પુલક અને અંદર અંદર રોમાંચ થવો અને આગળ વિસ્મય. ક્યાં આપણે કંદમૂળ ખાઈને અષ્ટાપદ ઉપર તપસ્યા કરી રહેલા અને આ મહાપુરુષનો સંગ થવો. કોસ્મિક ઓર્ડર, વિશ્વ વ્યવસ્થાની કઈ ગતિ છે, આ મહાપુરુષનો કયો ઉપકાર છે, એ આપણને તારવા માટે જ અહીં આવ્યા. આ વિચાર કરી રહેલા આ 501 ઘુમાય નહીં. આપણે એનો ભવે ભવે તુમ ચલનાણમ, મોક્ષ ન થાય ત્યાં સુધી સાથ નથી છોડવો.
ભાવની વૃદ્ધિ રે. એક્સપ્લોઝન થાય છે. માફ કરજો, થયા વગર નથી રહેતું. અને સમય વિધાન, પોતામાં સમયની જાગૃતિ કેમ આવે. અને છેલ્લું તદગત ચિત્ત, એમની સાથે, એ પરમ તત્વ સાથે એકાકાર બનવું. એ તદગત ચિત્ત, એમની સાથે તન્મયતા થવી. 501 ને કેવલ જ્ઞાન થઈ. એ કેવલ જ્ઞાન થઈ. શિવાલ રાજાના રાસમાં મૈણા સુંદરીના મોઢે યશો વિજયજી મહારાજે કેવડાવ્યું છે. તદગત ચિત્ત, ઉપરથી કહ્યું છે. તદગત ચિત્ત સમય નિધાન, ભાવની વૃદ્ધિ રે ભવ ભય અતિ ઘણો જી. વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન. પ્રધાન મુખ્ય, બીજી બધી લાગણીઓ ગૌણ, બીજા બધા ભાવો ને ભાવનાઓ ગૌણ. વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, એ છે લક્ષણ અમૃત ક્રિયાતણો. આ 7 અમૃત ક્રિયાના લક્ષણો છે. તમે તાણાવાણાની માફક તમારા પોતાના નામથી અધિક, શાસ્ત્રકારે કહેલું હું તમને કહું છું. વધારેમાં વધારે મેં કોઈ એક શબ્દ ગોખ્યો હોય ને તો મારું નામ ગોખ્યું છે, કિરણભાઈ 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 કિરણ. એનાથી અધિક તમે આ 7 ચિહ્નોને ગોખી લેજો તમારી પોતાની અંદર. નિત્ય નવકાર નિત્ય ગણો છો ને, હવે એમાં ઉમેરવાનો છે આ 7નો. ત્યાં દરરોજ ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. મને આને તમને વેદના થવી જોઈએ, હજી નથી આવતું. અને જો વેદના નહીં થાય, તમે આ નહીં ગોખો, નહીં આવે, નહીં આવે. ને વારંવાર જેટલા વાર્તાલાપો તમારી સામે કર્યા છે, ભગવાનને બોલાવવા પડશે. યુ હેવ ટુ વેઇટ ઓન ગોડ. બોલાવ્યા વગર ભગવાન આવતા નથી આવતા. તમારે વિનંતી કરવી, કરગરવું પડશે. તમે કરગરતો તો આવશે. એ વાત સરસ છે તો આવવાનું હશે ત્યારે આવશે. આ નિયતિવાદ જે છે ને એટલો ખતરનાક છે, સમજ્યા કે નહીં? તું ખતરનાક છે થાય. હા, એ ખતરનાક છે. આપણને અધિકાર નથી. તમે સમજ્યા ને? હા, તમે કદાચ માનતા હોય નિયતિવાદને, હા, કેવળીએ કેવળ જ્ઞાનમાં જોયું હશે એમ થશે. તમે 6 મહિના માટે એ વાત બાજુ પર મૂકી, પ્લીઝ. હું તમને પગે લાગીને તમારા પગમાં પડીને પ્રાર્થના કરું છું કે તમે 6 મહિના માટે એક પ્રયોગ કરો. તમારે સદભાવના કરવી. કેવલીએ જોયું હશે એમ થશે. કેવલી જુએ એનાથી કંઈ વિપરીત હું કરું, પુરુષાર્થમાં એવી શક્તિ નથી. 5 સમવાય કારણમાં પુરુષાર્થ કરવો એ એક મારા હાથમાં છે, અને બાકીના 4 કારણો મને આવીને મળે એવી હું પ્રાર્થના કરું છું. યશો વિજય મહારાજે આગ્રાના ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરમાં પ્રભુ પાસે જે સ્તવના કરી, હું એ જ કરું છું. કાલ સ્વભાવ ભવિતવ્યતા એ સગળા તુજ દાસો રે. હે પ્રભુ, તમારા ચાકર છે. મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસો રે. શ્રી ચિંતામણી પાર્થજી વાત સુનો એક મોરી રે. મારા મનના મનોરથ પૂરજો. આ મનોરથ
ક્યારે તમારી સાથે એકાકાર થઈ જો. મારા મનના મનોરથ પૂરજો, હું તો કેડન છોડું તોરી રે. બાળક જેમ કહેતો હોય ને, પપ્પા નહીં છોડું તમને, નહીં છોડું. તમે આ ભગવાનને આખો ગાઢપણ કરો. તમે થોડું ગાઢપણ પણ જીવનમાં તમે અવશ્ય કરો. તમને વિનંતી કરું છું, આ જે કંઈ કહી રહ્યો છું તમને ને, મારા 50 વર્ષના આ મનોમંથનનો સાર કહી રહ્યો છું. તમે જો એનો સ્વીકાર કરો પ્રયોગ તરીકે. તમે 6 મહિના પછી ફેંકી દેજો, કિરણભાઈને ગાર્બેજમાં ફેંકી દેજો. કોઈ દાડો કિરણભાઈનું મોઢું નહીં જોતા. સમજ્યા કે નહીં? પણ તમે જાતે એકવાર પ્રયોગ કરો. તમે આ પ્રયોગ કરો. સમજ્યા ને? નિયતિમાં ભગવાને આ જોયું છે. તમે નિયતિવાદી છો, હું તમને વંદન કરું છું. નિયતિમાં ભગવાને આ જોયું છે કે તમે આવી દ્રઢતા કરશો ને, આ થવાનું છે અને તમારું મોક્ષ નક્કી થવાનું છે. હા, તમે આ માનો અને જુઓ. તમે એકવાર તમે જુઓ. 1503 તાપસોને કેવળ જ્ઞાન થઈ ગયું. ગૌતમ સ્વામી બધા વંદન કરી રહ્યા છે ભગવાનને. કેવલી ભગવંતો, 1503 કેવલી ભગવંતો. અને ગૌતમ સ્વામી કેટલી સરળતા છે. તમે કહેતો ને, જુઓ ભગવાન ઉપર રાગ હતો ને, બાપના ગૌતમ સ્વામી અટકી ગયા. કહેતો ભૂંડી ગાળ છે. ગૌતમ સ્વામીના પગમાં પગલું તો મૂકો. તમે કહેતો નહીં આવી ભૂંડી ગાળ. રાગ હોજો તો ગૌતમ સ્વામી જેવો હોજો. ન રાગ હોય, તમે નિરાગી હો, તમે એટલી ઊંચી કક્ષાને મેળવી હોય, જુદી વાત છે. અરે બોલ પેન ખોવાઈ જાય ને, મારી બોલ પેન છીકડીની ડબ્બી ખોવાઈ જાય ને, પ્લાસ્ટિકની હો, આ બાપ કરતા ને બાપડા ગૌતમ સ્વામી. અરે મને નારાજી થાય છે, વેદના થાય છે. એમને એટલી સરળતાથી કહ્યું કે ચાલો આવે સાધુઓની પરસદામાં. કારણ કે 1503 પોતે દીક્ષા આપી હતી. 12 પરસદા હોય છે, એમાં એક સાધુઓની પરસદા હોય, સાધ્વીઓની અલગ પરસદા હોય. તો કે ચલો સાધુઓની પરસદા. દેશને આપતા આપતા ભગવાને કહ્યું, હે ગૌતમ, કેવલીઓની આસાતના નખ હાથ છોડી. કઈ સરળતા છે, તમે જુઓ તો ખરા. તમે અત્યારે હું આ બધું કહી રહ્યો છું, તમે આગળ ઊંચી કરો, મિસ્ટર આનું આમ કેમ ને આમ કેમ, તો હું ધુઆ પુઆ થઈ જાઉં. હું તમને કહું તરત, પછી મળજો. એને બદલે ગૌતમ સ્વામી, તમે જુઓ તો ખરા, તમે મુકાવેમાં તરતથી ભગવાન પ્રભુએ કહ્યું કે આ કેવળી થઈ ગયા. કેવળીઓ સાથે જોઈ વંદન કરાય. તમે વિચાર કરો, પેલા કેવલીની પરસદા માગે. મને અને તમને સમજાય છે. તમે સમજ્યા કે નહીં? અમૃત ક્રિયા કઈ રીતે કરવી. એક બીજું દ્રષ્ટાંત આપી આજનો વાર્તાલાપ પૂરો કરીશ. સમજ્યા ને? ઘણા દ્રષ્ટાંતો છે. હા, સમજ્યા કે નહીં? શું પણ એ ચાવીઓ તમે લગાડી. હા, હવે વિપરીત દ્રષ્ટાંત કહું છું. શ્રાવક, તમે સાંભળ્યું છે દ્રષ્ટાંત? શ્રાવક હતો, જન્મ દિવસ હતો એનો. આજે વહેલો ઉઠી પૂજા કરી. સમજ્યા? ખુશી હતી. જો અમૃત ક્રિયાનું પહેલું લક્ષ્ય વારંવાર ખુશ. પૂજા કરીને આવે ત્યારે ખુશ. ઓહો, વિતરાગની પૂજાનો લાભ મળે, એમના જેવો થઈ. અને એ વાઇબ્રેશન આપણને એમના જેવા બનાવે છે. સમજ્યા કે ઘેર આવ્યો ને થયું. કોઈ મહાત્મા જો વોરવા આવે, દેવની પૂજા થઈ ગઈ, હવે ગુરુની ભક્તિ કરી. કોઈ જો આજે વોરવા આવે, નગરથી દૂર છે, કોઈને જઈને ઉપાશ્રયમાં ક્યાં આટલો બધો વિહાર કરાવવું. હા, કોઈ આવે કે ના આવે,
એક મહાત્મા માતક્ષમણ ને પારને માતક્ષમણ કરનાર એક મહાત્મા આવી પૂછ્યું, તમે સાંભળી છે બધા? મેં 10-20 વાર 50 વાર કીધી, મને ખૂબ પ્રિય છે. હું દર વખતે જુદા જુદા આસ્પેક્ટમાં જઉં છું. તમે જજો, તમે સ્વાધ્યાય કરો છો ને આની ખુશી આ છે. હા, દિવસમાં 20 મિનિટ જો સ્વાધ્યાય કરો ને, બાકીના 20 કલાક આજ રટણ ચાલ્યા કરે. હા, રટણ ચાલ્યા કરે. તમે ભોજન કરતા હો ને આ ચાલે. અરે વેપાર કરતા હો, ફોનમાં કોઈને જવાબ આપતા હો ને, તમને ભગવાનની કોઈ કથા યાદ આવે. ના, તમે આમાં ગાંઠ પણ નહીં સમજતા. હું મારો અનુભવ તમને કહું છું. બસ એટલામાં વાત પૂર્ણ થઈ ગયો હો. ખુશી તો હતી, પ્રમોદ હતો, પહેલું લક્ષ્ય પૂરા કરો. સમજ્યા કે નહીં? તું પધારો સાહેબ, પધારો સાહેબ. ઉભા રાખ્યા, અંદર ગયો રસોડામાં. અરે ગુરુ મહારાજ આવ્યા છે વરવા માટે. પત્ની કે કઈ છે નહીં. અરે 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 ખાખરા મુગડી કઈ કઈ. તમે ગઈકાલે બધા સંબંધીઓ આવ્યા ને, સમજ્યા ને, બધાને ખવડાવી દીધું, કથુર નથી. અરે અરે હવે શું કહેવું પડે એમને? તો બહાર આવ્યા. 2 ઘીના ગળા આજે સવારે દરરોજ દૂધ આપવા આવનારી ગોવાલણ, સમજ્યા ને, 1.5 મહિને તાજું ઘી ઉતારે ત્યારે 2 ગળા, સમજ્યા ને, આ શ્રાવક શ્રાવિકા માટે તૈયાર કરીને લાવે. એને પૂછ્યું, સાહેબ અંદર કંઈ બીજું નથી માટે? એમ નહીં. હા હા સાહેબ, સાહેબ તાજું ઘી છે, વરાવું તો ચાલશે. એમને કીધું હા ચાલશે. પાછળ વિસ્મય, અરે કેવા ઉદાર છે આ મહાત્મા. હા, મેં કીધું ઘી વરાવશે ચાલશે. તો પછી ઓહો, મહાત્મા આવા હોય. હા, 3 લક્ષણ આવી ગયા. ત્રીજું આવે ત્યારે બીજું ને પહેલું ના હોય એમ નહીં. હો, ચાલુ જ હોય, કન્ટિન્યુટી હોય. તમે કોઈ વાર બેસીને અનુભવ કરશો ને તો જ આ તમને સમજાત. મેં અનુભવ કર્યો છે. 5 સુધીનો અનુભવ વારંવાર થઈ શકે. 2 ઉપરના કપરા છે. મારી પાત્રતા પણ નથી એટલી કે આવી શકે. હું સમજ્યા કે બસ. અને એને ઘીનો ઘડો લીધો, બરોબર. 5 ભાવનાઓ અમૃત ક્રિયા ચાલી રહી હતી, સમજ્યા ને. એ તપસ્વી મહાત્મા, હા, પોતે સમજ્યા ને વિશિષ્ટ જ્ઞાન વાળા હતા. એમને એની ભાવધારા દેખાવા લાગી. અરે 4થા ગુણ થી ભાવધારા ચડતી હતી. 5મું, 6થું, 7મું પેલો વરાવે ગયો. ધારા, ઘીની ધારા નીચે પડતી હતી અને શ્રાવકની ભાવધારા ઉપર ચડતી. 8મું ગુણતાને, 9મું ગુણતાને એ મહાત્મા જોઈ રહેલો. એ મહાત્માને મનમાં વિચાર આવ્યો. અતિશયવંત જ્ઞાની મહાત્મા હતા. માતક્ષમણ ને પારણે માતક્ષમણ કરનારા. એમને પોતાને મનમાં વિચાર આવ્યો કે શાસ્ત્રમાં આવે છે કોઈને ભોજન કરતા કરતા કુરગડું જેવાને કેવળ જ્ઞાન થઈ ગયું, કોઈને વાંસ ઉપર નાચતા નાચતા એલાચી કુમારને કેવળ જ્ઞાન થઈ ગયું. હવે શાસ્ત્રમાં એ પણ નોંધાશે કે કોઈને સાધુને વોરાવતા કેવળ જ્ઞાન થઈ ગયું. આ ભાવ કરતા હતા, પોતે કરી રહ્યા. અહીંયા પેલામાં 5 અમૃત ક્રિયાના લક્ષણો ચાલતા હતા. સમજાય કેવા આ મહાત્મા છે. મારો જન્મદિવસ, સવારે પ્રભુની પૂજા થઈ, અત્યારે ગુરુ ભક્તિ થઈ રહી છે. સમજ્યા ને. એ 5 અમૃત ક્રિયાના લક્ષણો ભાવની વૃદ્ધિ રે સુધીના ચાલી રહ્યા હતા. અને એ વખતે એની નજર નીચે પાત્રા પર પડી. પાત્રું ભરાઈ જવા આવ્યું. એને થયું, જુઓ તમે અહીંયા સાવધ રહેજો.
આ દ્રષ્ટાંત તમને અમૃત ક્રિયાની સામે આપું છું. અમૃત ક્રિયા કરવી તમારા હાથમાં છે, તોડવી પણ તમારા હાથમાં છે. તમે ભૂલશો નહીં. આ બાદ એને વિચાર આવ્યો, અરે આ સાધુ કેવા છે, આટલું ઘી વોરાવ્યું, કહેતા નથી બસ કર હવે, તે આટલું ઘી પીવાના છે આટલું. એટલે નાવધારા પડવા લાગી, 8મેં 7મેં 6મેં 5મેં 4 ત્રીજે બીજે પેલા જોઈ રહ્યા આમ આશ્ચર્યથી. પોતે ઉપયોગ મૂકેલો નહીં, પણ એમના મોઢામાંથી સાધુ ભગવંતના શબ્દો નીકળી પડ્યા, માં પડ, હવે તું ન પડ. હા, મિત્રમાંથી સાસ્વાદનમાંથી મિથ્યાત્વમાં આવી ગયું, હવે ન પડ. શ્રાવકે કીધું, સાહેબ એમાં માં પડ, તું ન પડ શું કહો છો? મને કહો કે બસ કર હવે. જાગૃતિ, બાહ્ય જાગૃતિ. પહેલા અંદર જ્ઞાન, તમે દીપ જાઓ. મારે વધારે કંઈ કહેવું નથી, હું વાર્તાલાપ પૂરો કરું છું. ક્લાઇમેક્સ આવી ગઈ, અહીંયા પૂરું થયું. એને કહ્યું, તમારે સાહેબ મને કહેવું જોઈએ કે હવે બસ કર, પાત્રો ભરાઈ ગયું. ઓહો, એમને પહેલી વાર પાત્ર સમજ્યું. ઓહો, પાત્રું ભરાઈ જવા આવે. એમને હાથ જોડ્યા. ઉપયોગ ચૂકવા બદલ, ચૂકી જવા બદલ મારે પ્રાયશ્ચિત કરવું પડે. શેનો ઉપયોગ? તમે શું ચૂકી ગયા? પેલા શ્રાવકે કહ્યું, કઈ નહીં ના. પેલો કે કહો સાહેબ, પેલા આગ્રહ કર્યો, એ મહાત્માએ કર્યો તો આગ્રહ કે નહોતો કર્યો, એ મહાત્માએ કીધું તું કે નહોતું કીધું, એ જવા દો તમે. શાસ્ત્રકારે મારા અને તમારા જેવા અણસમજુઓને સમજાવવા માટે એમને મોઢે આ કહેવડાવ્યું છે. ઘણી બાબતમાં આવે છે કે ઘટના ફિનોમેનલ એ પ્રમાણે ઘટી હતી કે નહોતી ઘટી, એ બાજુ પર રાખો. બસ બન્યું એ મહાત્માએ કહ્યું, તારી ભાવધારા ઉપર ને ઉપર ચડતી હતી. સાહેબ શું કહો છો? 6થેથી તું સર્વવૃત્તિમાંથી 7મું તે પાર કર્યું, અપ્રમત્ત. અમે હજી નથી કર્યું, મારી ખુશીનો પાર નહોતો. તું અપૂર્વ, બીજું અપૂર્વકરણ 8મેં ગુણતાને કે આવી ગયું. હે સાહેબ, અને કોણ જાણે કેમ તારી ભાવ ધારા ધડાલ કરીને પડવા. પેલો કે મારી નજર પાતરા પર. આભ્યંતરમાંથી અમે જ્યારે બહાર જઈએ છીએ, તમે વિચાર કરજો, હું વિચાર કરું છું, રોંગ ગઈ છે. તમે એટલા બધા આત્મીય છો ને કે હું અહીંયાથી આ વાર્તાલાપ કરું છું તમને. હા, કે આપણે રોંગ ગઈશું. સમજ્યા? બહુ થાત તો શું થાત? આખું પાત્રો ભરાઈ જાત, ઘી ઢળત, કાર્પેટ ભીજાઈ જાત, કાઢી નાખવી પડત, ધોવા આપવી પડત. અરે અમે જ્યારે બહાર જઈએ છીએ ને બધું ચૂકી જઈએ છીએ. ચૂકી ગયા. આ ભૂલો અમે કરતા હોઈએ છીએ. કેવળ જ્ઞાન ચૂકી ગયા, કેવળ જ્ઞાન ચૂકી ગયા. સમજ્યા ને? એ કે સાહેબ મારી નજર પડી, મને થયું કે આ સાધુ કેવા ભૂખાર છે. હા, મેં ક્યાં બહાર જોયું? બહાર તમે જુઓ છો. તમે કહેતો નહીં. હા, મને ઘણા મારાથી કે બોલાઈ ગયું, મારાથી જોવાઈ ગયું. અરે તમારા પર કાબુ નથી. સમજ્યા ને? તમારી ગાડી છે ને વર્કશોપમાં આપવાની જરૂર છે. હા, સમજી રાખજો. શું તમારી એકે અંદરના જે યંત્રો છે ને પ્રોપર કામ કરતા નથી. સ્ક્રૂથી ટાઈટ કરવાની જરૂર છે. તમે આ વાત ભૂલતા નહીં. બસ અહીંયા બન્યું એ શું? એને કહ્યું, સાહેબ હજી બીજો એક ઘીનો ઘડો છે, હું વોરાવું.
હજી અમે 12માંથી બહાર આવીએ, હજી આ 12માંથી બહાર છે. હા, કે કેમ જાણે ઘી ઓરાવાથી કમલલાલ થઈ જાય. હા, સાહેબે કહ્યું 1000 ઘીના ઘડા ઓરાવે કઈ 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 મળે નહીં. ભાવધારા એ ભાવધારા. તમે આખા વાર્તાલાપમાંથી આ સમજી શકશો કે અમૃત ક્રિયા તમે તમારી મેળે ભિન્ન ભિન્ન જે કથાઓ તમે જાણતા હો તમે ત્યાં લગાડવા માંડો. તમે ક્યારે તમે તમારા જીવનમાં લગાડવા માંડો. વધારે મોંઘી વધારે ઉપયોગી વસ્તુ એ છે તમે ક્યાં છૂટકી, તમે ક્યાં છૂટકી. સમજ્યા ને? તમને એ ભાવોલ્લાસ આવી ગયો ઘી બોલવાનો અને તમે બોલી નાખ્યું ઘી. સમજ્યા ને? પહેલી પૂજાનું અને પછી 1200 માં તમે કીધું 1500, પેલા એ તમે કીધું 1600 માં, તમે કીધું 2000, પેલા એ કીધું 2200 માં. તમને તો ઘરના બધા હોય ને અને પેલા આપણા મિત્ર પણ છે એ જોડે હોય પછી 2500 મણ જેટલો, 25 50 25 થતો 5 રૂપિયે મુંબઈની અંદર સંકેતરોમાં ભાવ છે. 12,500 રૂપિયા ખર્ચીએ. આપણા બધા સગા ને બધા હોય તો આમ દેખાય કે આ કિરણભાઈ બોલ્યા 2500. હવે હું એકલો જાત્રાએ આવ્યો છું અને હવે આવેશમાં બોલી નાખું. હવે આગળ નથી બોલવું. પેલો આપણી સામે જોઈને કે સાહેબ 2200 માં બોલો બોલો, ચડતો ભાવ રાખો. આપણો ભાવ સમજ્યા દે ગીલા પાત્રા ઉપર, ગીલા પાત્રા ઉપર છે. હા હા, કે જ્યારે આપણે અમેરિકા વાળા મિત્રો આવશે ને પછી બોલીશું. અરે એ વખત નહીં આવે, તમે ચૂકી ગયા. તમને ભાવોલ્લાસ પૈસા હતા કે નહીં? ના ના ના, સંકેતરમાં ત્યાં સુધી છે. તમે કહો કે હું તમને લખીને પ્રોનોટ આપું છું, મુંબઈથી મોકલી આપી, તે લોકો વિશ્વાસ રાખે છે. એટલા પૈસા તમે 5000 માં બોલો 25000 રૂપિયા રોકડા નહીં લાવ્યા હો તમે. સમજ્યા ને? એમાં કંઈ એ હોતું તમે ભાવોલ્લાસ ચૂકી નહીં જતા, નહીં ચૂકી જતા, નહીં ચૂકી જતા. સમજ્યા ને? તમે એ વખતે તે વખતે આપણા અમેરિકાના મિત્રો હશે, જરાક આપણે રૂઆ પડે એ વખતે. ચાલો તમે પૂજા કરો પહેલી, આપણે બોલ્યા છીએ શું આમ કરીને શું. બસ તમે મહાવિદ્યાનો સ્ટેન્ડ ચૂકી ગયા. પેલો મારવાની તૈયારી કરતો હતો. હા હા, ઘણી વાર મેં અને તમે અનાદિ ભવભ્રમણમાં અમૃત ક્રિયા તોડી છે, તોડી છે. સમજ્યા ને? તમે આવી વાત ચૂકશો ને. વાર્તાલાપ પૂરો કરું છું. આટલા ભાવથી, આટલી તલ્લીનતાથી, આટલા તદાકાર થઈ તમે જે આ સ્વાધ્યાય તમે જે માણી રહ્યા છો, તમે અંદર રેલિશ કરી રહ્યા છો, પારાવાર કર્મ નિર્જરાનું કારણ છે. વાર્તાલાપ પૂરો કરું છું. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો, સુઈણો ભવંતુ જીવા. અંતઃકરણ પૂર્વક તમારા સર્વેનો આટલા ભાવથી આવી કર્કશ ડીપ એવી આ જીનવાણી મધુર છે, અમૃત કરતા મધુર છે. તમને અંદર ફીલ થવી જોઈએ, તમને અંદર ફીલ થવી જોઈએ. ઓહો, પ્રભુએ કયું ઉડાણ કહ્યું છે. એમને શા માટે દ્રવ્યાનું યોગ કયો, શા માટે કથાનું યોગ કયો, ગણિત કેમ બેસાડવું ગણિતાનું યોગ, અને આપણા આચરણમાં કેમ લાવવું ચરણ કરનાનું યોગ. હે પ્રભુ, હે પ્રભુ, તમને ધન્ય છે. તમે તો ધન્ય છો જ. અમે ધન્ય થઈ ગયા આજે. આ ભાવ તમારામાં જે ઉલ્લસિત થઈ રહ્યો છે એ માટે તમારો સર્વેનો આભાર માનું છું. અનુકૂળતા એ સાંજે 4 વાગે ને તપસ્વીઓના પૂજન પછી
દેરાસરની અંદર ફરીથી સ્વાધ્યાય માટે આપણે એકત્ર થઈએ છીએ. જે રીતે જેને અનુકૂળતા હોય એ રીતે લાભ લેવા માટે અત્યંત નમ્ર વિનંતી છે.